વિપરીત આર્થિક અને સામાજિક પરિસ્થિતિઓ વચ્ચે પણ શ્રેષ્ઠ પરિણામના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। રાજકોટમાં અભ્યાસ કરતા ચંદ્રમૌલીનું બોર્ડ શરૂ થયું અને બીજી તરફ પરિવાર પર આગ ફાટી પડ્યું। અચાનક ચંદ્રમૌલીના પિતાનું અવસાન થયું, પણ તે હિંમત ના હાર્યો અને મહેનત ચાલુ રાખી અને 99.64 PR મેળવ્યા। ઘણી દઈ ખૂબ મહેનત કરીને સારી જોબ લઈને મમ્મીને ખૂબ સપોર્ટ કરીશ। જરૂરત પડે બધી વસ્તુ પૂરી પાડતી હતી। જીવ ચોપડા હું તો એ લઈ દેતી હતી। સવારે વહેલું ઉઠવાનું તો મને વહેલું ઉઠાડતી હતી। નાસ્તો કરી દેતી હતી। બધું પરફેક્ટ કરતી। માતા જયશ્રીબહેને આંખમાં હર્ષના આંસુ સાથે દીકરાની મહેનતને વધાવી। તેમણે જણાવ્યું કે તેમણે પિતાની છત્રછાયા ગુમાવેલ દીકરાને હિંમત ભેટ માતા અને પિતા બંનેની હૂંફ આપી। અત્યારે પપ્પા નો હોય એટલે છોકરાઓને કેટલું ઓલું થાય એમ તો અત્યારે છોકરાઓને ભણાવવા બધું થોડુંક અઘરું તો છે ને એમ ઘર એકલા આજ સમયમાં પરીક્ષા આવી એમના પિતાનું અવસાન થયું, એમને કઈ રીતના તમે હિંમત આપતા હતા કે હું જ છું એમ તમારી સાથે એમ મમ્મી ને પપ્પા બે હું જ છું। વડોદરામાં પાણીપુરીની લારી ચલાવતા પ્રકાશભાઈની દીકરી પૂનમ કુશવાહાએ બોર્ડમાં 99.72% મેળવી પરિવારનું નામ રોશન કર્યું। मेरे पापा का पानी पूरी का स्टॉल है, पानी पूरी की लारी है और वहाँ पे उसकी वजह से उससे जो अर्निंग होती है उसकी वजह से मेरी पढ़ाई होती है।